તો બધા મિત્રોને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકર જણજી જલારામજી જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપોલી, અમે પણ બિલકુલ મોજમાં છીએ. તમે મોજમાં તો અમે પણ મોજમાં. કાં વાલી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવારમાં નાઈ ધોઈ લીધું લાગે તે તો આજ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. હા ભાઈ સવારમાં પણ એનું કારણ શું છે ખબર તમને? રાતની 11:30 વાગ્યાની ભૂખી છે. 11:30 વાગ્યાની કહે છે કે ભૂખ લાગી. ભૂખ લાગી તો માણસ કંઈક ખાઈ લે. તો મેં એને કીધું ભાઈ રાતે ખાઈ લે હોય ને તો મને ક્યાં રાતે એવા ટાણા મને ન ભાવે. જો તો આનો ઈલાજ શું કરવો હવે તમે મને કહો. હે રાતે 11:30 વાગે માં શું ખાવું? હમણાં એમ કીધું હોત કે હાલ ગોલો ખાઈ આવી તો હું આવત નહીં. હા પણ આવત નહીં, પણ છતાં મેં તને ખાલી નામ લીધું હતું તું કેત ને લઈ આવજો ને. હા તો કેટ લઈ આવી તો એ ગોલો ને એવું બધું ભાવે. આ બીજું ઓલું ખાખરા ને એવું બધું કઈ ન ભાવે તને? 11:30 વાગે ખાખરો ભાવે. એટલે બોલ 11:30 વાગે ખાખરો ન ભાવે તો શું ભાવે? રોટલા. કાંઈ વાંધો નહીં, ચલો મમ્મીએ બનાવી લીધી છે મસ્ત મજાની એમના માટે ગરમા ગરમ રોટલી ને આપણા માટે ચા. જય શ્રી કૃષ્ણ. આ બાજુ ઈ બાજુ નથી ફરવાનું. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? તો વાંધો નહીં. છાશ બાશ નથી કરવાની ને? કઈ છાશ નથી બનાવવાની, ખાલી રોટલી જ બનાવવાની હતી. એ બની ગઈ છે કેમ? ના આજે અચાનક વાતાવરણમાં એવો પલટો આવ્યો કે એની વાત જવા દો. માવઠાની આગાહી ઉપર આગાહીઓ આવે છે. હવે ખબર નહીં કે ખેડૂતને હાથમાં પાક આવશે કે નહીં આવે, કારણ કે હજી ઘણા માણસોને છે ને ઘઉં એમને ઊભા છે, ઘણાને કાઢવાની અણી ઉપર છે અને ઘણાના ઘેરા હજી એમને લીલા છમ ઊભા છે. કારણ કે જે લોકોએ પાછતરું વાવેતર કર્યું છે એ લોકોને તો હજી જાજો ટાઈમ નીકળી જાય એવું છે. બાકી ચણા ને જીરું ને ધાણા ને ખેતરોમાં એમને પડ્યા છે. પણ હવે જોઈએ, હરી ઈચ્છા બળવાનું કે એમ ભગવાનને દેવું હશે તો દેશે, નહીતર છીનવવું હશે તો એ છીનવી પણ લેશે. હવે એના ઉપર તો આપણે તો કંઈ કરી નથી શકતા, પણ બસ એક પ્રાર્થના એટલી કરી કે ભગવાન વરસાદ ન આવવા દેતા. કારણ કે આ ખેડૂતોનો તૈયાર થયેલો માલ એમને બગડશે નકામો ને જગતના તાતને માથે ઉડીને રોવાનો વારો આવશે. કાં વાલી? યસ. હું યસ ઓળખા રહ્યો તો ખાધા પેલા ધરાઈ ગઈ લાગે તું. હે હું આમાં હાલો આવી જાઓ ચા પાણી નાસ્તો કરવા માટે. બસ સબ્જી અત્યારમાં નીકળવું જ. અત્યારે જો તો ખરા હવા હાથ છે. 7:15 થઈ ગયા. મને તો અંધારું દેખાય. પડદો બનશે ને તો તને બધું અંધારું જ દેખાય. લાઈટ કરી દો તોય નો દેખાય. જો લાઈટ કરો તો લાઈટ ની જગ્યાએ પણ કોઈ બંધ કરી દીધો. જોયો મારો વાલે એવો છે ભાઈ. તો કઈ નહીં, ચલો આજનું જ્ઞાન હું તમારા લોકો સાથે શેર કરી જ દઉં. તો કરી દઉં ને? હે વાલી? કરી દો. જો તમારામાં એટલે કે આપણા બધા લોકોમાં એકલા ચાલવાની હિંમત હશે ને સાહેબ, તો એક દિવસ આપણી પાછળ છે ને આખો કાફલો ચાલતો હશે. એટલે તમે જે કામ કરો છો એ કામમાં લાગ્યા રહો. સફળતા મળશે ને મળશે. લોકો સમાજની પરવા કર્યા વગર એ કામમાં તમે બિંદાસ આગળ વધો અને એક દિવસ એવો આવશે કે એ કામમાં તમે સફળ થશો ને એટલે સમાજનો આખો કાફલો તમારી પાછળ ચાલતો હશે. વાહવાહી કરવા આવશે એવું. યસ, સરસ. આજનું જ્ઞાન બહુ મસ્ત મજાનું હતું. જ્ઞાન બાટી લીધું સાબજીએ. આપણે તો આરામમાં છીએ. સાબજી ઓફિસ જાય એટલે આપણે જો પેલી એસી ચાલુ કરી અને ઘડીક વાર સુઈ જાઉં, કેમ કે રાતે ભૂખ લાગી હતી એટલે નીંદર હરખી થઈ નથી. હવે પેટમાં પડી ગયું તો ખાઈ પીને સુઈ જઈએ. બીજું કંઈ કામ છે નહીં આપણે. કેમ સાબજી? તારે શું કામ છે? ખાવું પીવું ને આરામ બસ. અને આજે સીધા અહીંયા આવશો કે ગોલાધર જાશો? નહીં હવે અહીંયા ગોલાધર નહીં જાવ ડાયરેક્ટ? નહીં. કેમ? થાકી જવાય. અચ્છા, તમારે મોટી ગાડી લઈને જવું છે એમ કયો ને? રાત્રે થાકી જવાય. બાના કેવા કાઢે રાત્રે પછી મોડું થાય. જોયું ને મમ્મી? બાનું કેવું કાઢ્યું? મમ્મી આવી ગઈ એમનો નાસ્તો લઈને કેવું બાનું કાઢ્યું એને કે થાકી જવાય કે લે. મને પછી આઈડિયા આવ્યો કે આ એ તો નવી એમને આ બેયનું એક મોજું કઈ ગયું. આ એક જ છે. ઈ પછી ગોતાઈ જા હવે થોડાક ટાઈમ પછી. બાકી તો બધે જાડે દાયડા જેવા છે હાવ. એમને હું તમને શું કહેતી હું કહેતી હતી? નથી એ કઈ મજા એમાં. એટલા બોક્સમાં ભરાઈ છે મોજા. મને આમાં આ દેખાય જો બે એક છે. દેખાતું નથી. એક એક મોજું જાય છે ક્યાં? પણ એ આખું ખાનું કોલો ને એટલા મંદિરના ખાનામાં હોય કઈ એવડા કઈ એટલા જ ખાના નથી આપણે કરાવ્યા. આપણે ઘણા ખાના કરાવ્યા. શું કયો છો મમ્મી તમે? હે શું કયો છો? આને છે ને આવું એસી નો નાખી દે. આને કરે એસી આને ઓલું ગરમ વાળું નાખ દેવો. એસી ભાઈ એસી વિના રહી નથી શકતી. એસી ચાલુ કરવું એટલે
એસી ચાલુ કરીને હોય એમ નહીં, મેં અત્યારે જીરીક પવન ખાવા ખાલી જરાક પવન ખાવા એસી ચાલુ કર્યું હતું તો મમ્મી ધવલને કહીશ કે આને એસી જ નો નાખ દેવાય કે ખાટલામાં પડી નવરી બેઠી હોય ને રિમોટ પાસે હોય કે ઘડીએ ને ઘડીએ ચાલુ કરી નાખે. એક અત્યારે કર્યું હોય, એક બપોર કરું અને પછી સાંજે તો ધવલને કરવું હોય તો જ કરે, બાકી હું કરતી જ નથી. તો અત્યારે ચશ્મા સાફ કરે છે સાહેબ. આમાં મેં પ્લાસ્ટિક કોટિંગ લીધું. તમારે થઈ ગયો નાસ્તો? આમાં નાસ્તો થઈ ગયો. ચા પાણી વૈધા કે થઈ રહ્યા? નહીં થઈ ગયા. તાર પીવો છે ના ના પીવો નથી, પૂછું છું. તો બનાવી દો. કેટલી દેખી એટલે પૂછું છું. વૈધો નહીં, થઈ ગયો જોઈ લો. સરસ. ઓકે ડન. ના નથી, હાલો ખાલી કેટલી ખાલી ભાઈ, કેટલી ખાલી. આવું બધું છે અમારે. અત્યારમાં 3 જણા હોય ને એટલે બોલ બોલ થાય. પછી મારે દિવસ આખો ખાટલામાં જ કાઢવાનું હોય તો કઈ હું શૂટિંગ કરી શકું નહીં. મેં કીધું ઘડીક વાર સાબજી હોય તો હસી મજાક થઈ જાય થોડીક. અને તમારા બધામાંથી બહુ મસ્ત મસ્ત બધાની કોમેન્ટ આવે છે કે મોજ ને મસ્તી ને મોજે મોજ ને રોજે રોજ ને તો આપણે આખી જિંદગી કરવાનું છે, બસ અત્યારે આરામ કરો. તો થેન્ક યુ સો મચ. અને ઘણાએ કીધું છે કે અમે તમારા માટે દુઆ કરી છે, પ્રાર્થના કરી છે, તો એ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. બસ તમારી દુઆ અને સપોર્ટ છે તો મારે બીજું શું જોઈએ છે. આપણે જતા હતા ઓફિસના રસ્તામાં આવે છે માણેકવાડા, એટલે કે માલ બાપાનું મંદિર. તો ત્યાં આપણે અત્યારે શ્રીફળ વધારવાના છે, કારણ કે આપણા સબસ્ક્રાઈબર અને આપણા શુભેચ્છક એવા જ્યોતિબેન વડોદરાએ એવું કીધું હતું કે તમે માણેકવાડા માલ બાપાના શ્રીફળ વધારજો એટલે તમારી ઘરે બધું જે કાંઈ પણ પ્રોબ્લેમ છે બધા સોલ્વ થઈ જશે. અને કે અમારી મેરની કાસ્ટમાં તો માલ બાપાને બહુ માને છે. ચલો આજે આપણે અહીંયાથી નીકળ્યા છીએ તો માણેકવાડા આપણે શ્રીફળ પણ વધારતા જઈએ અને તમને બધા લોકોને માલ બાપાના દર્શન પણ કરાવીએ. જય માલ બાપા. માલ બાપાએ ચાની પ્રસાદી અવિરતપણે આપવામાં આવે છે ને અત્યારે આપણે હવે પહોંચી ગયા છીએ માલ બાપાએ જે જગ્યા પર સાક્ષાત દર્શન આપ્યા હતા ને એ જગ્યા ઉપર, તો ત્યાંના પણ હું તમને દર્શન કરાવું. જય માલ બાપા. અને આ જગ્યાનો ઇતિહાસ કંઈક એવો છે, હું જાણું છું ત્યાં સુધી કે બે ગામ વચ્ચેના ઝઘડાઓ માણેકવાડા માલ બાપાએ એટલે કે જે સાપનું રૂપ છે એમને પોતાનું શરીર ચીરીને મિટાવ્યો હતો. તો આવી કંઈક લોકમાન્યતાઓ છે અને બસ માલ બાપા બધાનું ભલું કરે એવી પ્રાર્થના સાથે હવે આપણે આગળ વધીએ આપણી ઓફિસ તરફ જવા માટે. જો આ પોરબંદર બાજુ વરસાદનું છે. દઈ લ્યો કારું ડીબાણ છે ને. હવે આ પોરબંદર બાજુ વરસાદ છે. આમ નથી, જામ ડુંગર માંથી ક્યાંય નથી, પોરબંદર બાજુ જ છે. અત્યારે વાવડ એવા છે કંઈક કે રાજકોટમાં ને એ સાઈડ બધે વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે. જુનાગઢ હમણાં મેં કોલ કરીને પૂછ્યું હતું તો કે ખબર નથી, કારણ કે રૂમમાં છે આપણે આરામ કામ મામલા થઈ ગયા. કીધું જોતો ખરાબ બહાર અંધારું થયું હશે, કારણ કે અહીંયા વેરાવળમાં ઓલરેડી અત્યારે વાદળમાં છવાવા માંડ્યા છે. જોવો આમ ક્યારે આવી પડે એનું કાંઈ નક્કી નથી. હવે આ તો જગતના તાત ઉપર આમ કહીએ ને કે અણધાર્યું દુઃખ આવી પડ્યું એવું છે ભાઈ, કારણ કે તૈયાર થયેલો માલ હવે બગડશે. ન આવે એટલી પ્રાર્થના કરીએ આપણે ભગવાનને કે ભાઈ આવતું નથી જોઈતું. જામી પડ્યું હો ભાઈ જોરદાર. આમ તો જો આ અંધારું કટા કોપ થયું છે, આવું હમણાં આવી પડશે એવું લાગે છે. ટાઢી વાવર. આ હા હા, બાકી સામે મેદાનમાં ખબર પડશે પવન કેટલોક છે, કારણ કે જો પેલા લોકો આ ચાલી નથી શકતા તરફાર્યું. તો અત્યારે આપણે જવા નીકળ્યા છીએ ઈણાજ બાજુ, અને થોડીક વાર પહેલા જ આ જ વિડીયોમાં તમે જોયું હશે કે ઘટા ટોપ કાળા વાદળો છવાયેલા હતા, અને એની બદલે અત્યારે કાળા વાદળો ક્યાં ઉડીને ગયા કઈ ખબર જ ના પડી. તો એક જોતા કહીએ તો આમ સારું થયું ભાઈ કે વરસાદની બીક જે હતી એ નીકળી ગઈ, અને પાછો સૂર્યપ્રકાશ એઝ યુઝ્યુઅલ એઝ ઇટ ઇઝ જે કહેવાય. કારણ કે હમણાં એઝ યુઝ્યુઅલ એઝ ઇટ ઇઝ શબ્દો એટલી વાર આવે ને કે મને નથી ખબર, પણ લોચા લાગી જાય. તો તમે બધા લોકો એટલો સાથ અને સહકાર આપો તો બધું થઈ જાય છે, વાંધો નહીં. તો તડકો નીકળી ગયો છે મસ્ત મજાનો, અને બસ આ જ પ્રાર્થના હતી કે ભાઈ વરસાદ ન આવે, કારણ કે વરસાદ આવ્યો હોત ને તો બહુ આમ નુકસાન થઈ જાય મોટા પાયે. થઈ ગયું છે એકદમ આકાશ સ્વચ્છ, ઉનાળામાં જેવું હોય ને એવું જ. ફરતી બાજુ જો ક્યાંય નથી. હવે આપણે ઈણા જ કામ પતાવીને નીકળ્યા છીએ જુનાગઢ તરફ જવા માટે, અને જુનાગઢ તરફ જઈએ
તાલાળા સાસણ આ વૈટું ત્યાં પાછું વરસાદી માહોલ બંધાવવા માંડ્યો. આ તો હવે ઘડીક આમ ખુશી ને ઘડીક થઈ તો આમ ચિંતાના વાદળો ઘેરાઈ જાય એવા વાતાવરણ થઈ ગયું છે. ને અત્યારે હમણાં જ હાલમાં જ મારે વાત થઈ ગાંધીનગર, તો ગાંધીનગરમાં પણ ચાલુ છે કે બાવળા સાઈડ થી કે વરસાદ નડે છે. હજી ગાંધીનગર સિટીમાં એન્ટર થયો છું હોય કે હું, તો ત્યાં પણ ચાલુ જ છે. તો આ કુદરત શું કરવા માંગે ને કઈ ખ્યાલ નથી આવતો. આવું કઈક વાતાવરણ છે અત્યારે સાસણના જંગલોમાં. હમણાં થોડીક વારમાં મેંદરડા આવી જશે અને આ લોકો ફરવા વાળા. સાસણમાં અત્યારે એટલો ટ્રાફિક તો નથી, પણ છૂટક ટ્રાફિક નીકળ્યા રાખે. અત્યારે પહોંચ્યા છીએ આપણે મેંદરડા અને શિવમ અગરબત્તીમાંથી અગરબત્તીની ખરીદી કરી લીધી છે, કારણ કે અહીંની અગરબત્તી એટલી જોરદાર આવે છે સ્મેલમાં, તમે વાત જવા દો, મોજ પડી જાય એવી અગરબત્તીઓ આવે છે અહીંયા. તો કોઈ દિવસ ટ્રાય કરજો આ સાઈડથી નીકળો ને તો. બાકી હમણાં અહીંયા વેટ એન્ડ વાઇલ્ડ આપણો શું કહેવાય વોટર પાર્ક તો ચાલુ થઈ જ જવાનું છે. ક્યારેક આખું મળશું આપણે, એ બી લગભગ આપણા વિડીયોઝ તો જોવે છે. જો અત્યારે જોતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો, તો તમારો કોન્ટેક્ટ નંબર અમે મેળવી લઈએ. વાગી ગયા છે 6:10 અને સાંજની તૈયારી થઈ ગઈ છે ચાલુ. તો મમ્મીને કીધું છે કે ટાઢવાળા જેવું વાતાવરણ થઈ ગયું છે, અત્યારે વરસાદ આવે તો સારું નથી, કેમ કે બધા ખેડૂતનો પાક અત્યારે પાક ઉપરની તૈયારીમાં છે. કોઈને ઘઉં નીકળી ગયા છે ને કોઈને પાક ઉપર છે ને કોઈને નીકળે એમ છે ને એવી રીતે. પણ હરી ઈચ્છા બળવાન છે, એમાં આપણું તો કંઈ હાલતું નથી. તો મમ્મીને કહો આપણે બે જ છીએ આજે, હું ને મમ્મી. ધવલને કાલે કીધું એમ કે ગયા છે, કાલે નહીં પણ સોરી સવારે કીધું એમ કે ધવલ ગયા છે ગોલાધર, એમ કે ત્યાં મંદિરે એક કાર્યક્રમ છે કે પ્રોગ્રામ છે કે જે કયો એ કે સત્યનારાયણ ભગવાનની કથા છે ને જમણવાર છે ને એવું બધું હતું. તો આપણે એમાં હાજરી આપવા નહોતા પહોંચી શક્યા, તો ત્યારે કથામાં હાજરી આપવાની છે. તો ધવલ ત્યાં ગયા છે અને હું ને મમ્મી અમે બે ઘરે છીએ. તો મમ્મીને કહું કેમ ટાઢોળું હોય અને કાઠિયાવાડીઓના ફેવરેટ એવા ભજીયા ન બનાવ્યા જાય. તો મમ્મીને કહું આપણે કરી નાખીએ ભજીયા. તો મમ્મી લાગી ગઈ છે તૈયારીમાં, ધાણા મેથીને કરી નાખ્યું અને હવે કરવાની છે દહીંની ચટણી. તો એ માટે મમ્મી લઈ લીધી છે ખાંડણી દસ્તો જો, એટલે મમ્મી વળગી ગયા છે. અને મારા માટે માહીબેન એક ગિફ્ટ લાવ્યા છે, મોબાઈલ સ્ટેન્ડ. એડિટિંગ કરતી હોય ને તો મારો મોબાઈલ હાથમાં પકડવો પડે છે. તો માહીબેન કહે કે એવું નહીં કરવાનું ભાભી, હું આવું સ્ટેન્ડ લઈ આવી તમને. તો અત્યારે મોબાઈલની દુકાને ગઈ હતી ને તમારા માટે લઈ ગઈ. મને કે ભાભી આમાં મોબાઈલ રાખીને હવે જોવો હોય તો એમાં જોવાનું, એડિટિંગ કરવું હોય તો એમાં રાખીને જોવાનું. તો થેન્ક યુ સો મચ માહીબેન. અને બાકી મમ્મીનું કામ ચાલુ થઈ ગયું છે. મમ્મી હાલે છે ને ગાડું ધીમે ધીમે? તો વાંધો નહીં. આજ તો આપણે બે જ ભજીયા ખાવામાં. અને અમે બે તો છીએ પણ આખા માળમાં અમે બે છીએ. બધા અમારે હપીને જમવા વયા ગયા ભેગા. ધવલ વયા ગયા ગોલાધર, સાહેબ ને વયા ગયા પ્રસંગમાં જમવા, એને એની બાજુમાં છે એ દીદી ની વયા ગયા. કોઈ ન મળે, હું ને મમ્મી બે જ છીએ આખા માળમાં, કોઈ નથી. આવું બધું છે ને હાલ્યા રાખે અમારી ગાડી ધીમે ધીમે. બીજું હું તમારે બધાને ખાવ હોય તો મમ્મી હમણાં ભજીયા બનાવશે ત્યારે કહીશ. મમ્મી બતાવીશો તો નહીં. એક ક્લિપ આગળ તમે જોઈ મમ્મીએ કઈ રહી એવી વરસાદની, કે વરસાદ પોરબંદર બાજુ છે. તો તમારે કોઈને વરસાદ છે કે નહીં એ પેલા કોમેન્ટ કરીને જણાવજો કોમેન્ટમાં, એટલે ખબર પડે કે ક્યાં કેટલો વરસાદ પડ્યો એમ. બાકી બાદ રાજકોટમાં વરસાદ પડ્યો છે કેમ કે મારી એક દીદી છે ને બાપાની દીકરી બેન, એમણે સ્ટેટસ મૂક્યું હતું તો મેં જોયું હતું એટલે મને ખબર છે. આપણે કીધું હતું એમ વ્યારામાં છે આપણા ભજીયા. અહીંયા આવી ગયા છે ભજીયા, ચટણી અને ઠંડી ઠંડી એવી આપણી છાશ. તો આપણે કરી લઈ વ્યારા પાણી. અને સાબજી તો ગોલાધર પહોંચી ગયા જોઈએ. અહીંયા એને હું જમવામાં હોય અત્યારે તો બપોરનું મેનુ સારું હતું. બાકી આજના કંદોય છે આપણા મમ્મી. કેમ મમ્મી? ગરમા ગરમ ભજીયા ને દહીંની ચટણી. ચાલો કોઈને ખાવા હોય તો આવી જાઓ, ગરમ ગરમ ભજીયા. મમ્મીના હાથ ના બાકી મજા આવી જાય એવા. મમ્મી આપણું પૂરું બસ એટલા જ. બસ. ચલો આપણે ગયા હતા ગોલાધર, અને ગોલાધર આપણે સત્યનારાયણ ભગવાનની કથા હતી, પણ પ્રસાદીનો તો લાભ નથી મળે એવું, કારણ કે બહુ મોડું થઈ જાય એવું હતું. અને ઘરે આપણે પ્રજ્ઞા એકલી છે તો કીધું ચલો આપણે ફટાફટ ઘરે પહોંચી જઈએ. પણ એ પહોંચી જાય એની પહેલાં આપણે ખલીપુર રોડ ઉપર A1 7 ફ્લેવરની પાણીપુરી, એટલે કે આપણા વ્યુઅર્સ જ છે અને બહુ મસ્ત મજાની પાણીપુરી પણ મળે છે ને સાથે સાથે આપણા માટે ગરમા ગરમ વડાપાઉં પણ બનાવે છે. તો એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો. અહીંયા આ કોઈ પેઇડ પ્રમોશન કે એવું તો નથી, પણ અમે રિવ્યૂ સાંભળ્યો હતો ને એટલે અમે અહીંયા આવ્યા છીએ. અને આમ તો જો કે અમને 3 થી 4 વાર રિક્વેસ્ટ કરી હતી કે તમે આવો એકવાર અમારે ત્યાં અને ટ્રાય કરો. આપણે કહીએ ને કે ભાઈ જ્યારે સમય સંજોગ બધું ભેગું થઈ ને ત્યારે જ આ વસ્તુ શક્ય બને. તો આજે આપણે સમય સંજોગ બધું ભેગો થઈ ગયો અને આપણે આવી ગયા છીએ એમના સ્ટોલ ઉપર. તો મસ્ત મજાની પાણીપુરી પણ ખાવાની છે અને સાથે સાથે વડાપાઉં પણ ખાવાના છે. અને તમારો ટાઈમ કેટલા વાગ્યાનો હોય છે? 4 વાગ્યાથી સાંજના 10 વાગ્યા. 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી. અને એક્ઝેક્ટ આ લોકેશન કયું કહેવાય? ખલીલપુર રોડ, સુપેશ્વર મહાદેવની મંદિર બાજુમાં.
શુભેશ્વર મહાદેવનું મંદિર છે ને એક્ઝેક્ટ ત્યાંથી થોડાક આગળ ચાલશો ને એટલે ડાબા હાથ ઉપર આ સ્ટોલ તમને જોવા મળી જશે. જુનાગઢથી જેટલા લોકો બિલોંગ્સ કરે છે ને એક વાર ચોક્કસથી અહીંયા ટ્રાય કરજો. ને અહીંયા બને છે આપણા વડાપાઉં મસ્ત મજાના બટરમાં હો, કાંઈ ઘટે જ નહીં. 20 રૂપિયા તો સસ્તું કામ કરતા ઘણું. 20 રૂપિયામાં ક્યાંય બટર વાળું કોઈ અડવાઈ નથી દેતું. ના પણ નેચરલ વસ્તુ, ખોટો મરી મસાલાનો ઉપયોગ નહીં, ઘરે જ બનાવેલું. અને આપણા માટે સ્પેશિયલ ગરમા ગરમ વડા બનાવ્યા છે હમણાં.